કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 માં ચેપ્ટર નંબર 6 એટલે કે પેશીઓ વિશે હાલ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આપ જાણો છો સાવ સહેલું ચેપ્ટર છે. યાદ કરો બાળકો, આપણે પાર્ટ 10 માં છેલ્લે કયા પ્રશ્નો ભણી ગયા હતા? તો કે આપણે જે સંયોજક પેશી છે એના આપણે 7 પ્રકાર છે, એના આપણે પ્રકારો વિશે જોઈ ગયા હતા. યાદ એવા 7 પ્રકાર? યસ, રુધિર, અસ્થિ, અસ્થિબંધ, સ્નાયુબંધ, કાસ્થિ. ઓકે, આટલી 5 વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા, એટલે કે પાર્ટ નંબર 10 માં. હવે આજની શુભ શરૂઆત બાળકો આપણે કરવાની છે તંતુ ઘટક પેશીથી. ક્યાંથી? તંતુ ઘટક પેશી. આ પણ સંયોજક પેશીનો એક પ્રકાર જ છે, જે આપણે આગળ લેક્ચરમાં ભણી ગયા. સંયોજક પેશીના પ્રકારો સમજાવો. ઓકે, એને આપણે ખાલી નામ આપ્યા હતા સાથે સાથે. યાદ આવ્યું? યસ. હવે એને આપણે એક પછી એક બ્રીફમાં સમજીએ છીએ. આજે આપણે તંતુ ઘટક પેશીથી શરૂઆત કરવાની છે. આ પણ પેશી સાવ સહેલી છે. ચાલો સ્ટાર્ટ કરીએ. શું કીધું છે? એનું સ્થાન તો કે ત્વચા અને સ્નાયુ પેશીની વચ્ચે. ત્વચા એટલે ચામડી, અંદરની જે સ્નાયુ હોય, સ્નાયુની પેશી, એની વચ્ચે હોય આ તંતુ ઘટક પેશી. ત્વચા અને સ્નાયુ પેશીની વચ્ચે. આગળ વધીએ. રુધિરવાહિનીઓ અને ચેતાઓની ફરતે તેમજ અસ્થિ મજ્જામાં. રુધિરવાહિનીઓ અને ચેતા એટલે શું? રુધિર એટલે કે જેમાંથી લોહી પસાર થતું હોય. અસ્થિ મજ્જા એટલે શું? તો કે બાળકો થાય અસ્થિ મજ્જા એટલે હાડકા. આગળ આપણે ભણી ગયા અસ્થિ એટલે શું આવતું? હાડકા. યાદ આવ્યું ને? આગળ ભણી જ ગયા છે, એટલે એનું નામ, મીનિંગ યાદ રહેવો જોઈએ આપણને. ઓકે, ચાલો. સ્થાન ખબર પડી ગઈ ક્યાં ક્યાં છે? ત્વચા અને સ્નાયુ પેશીની વચ્ચે. આ ઉપરાંત રુધિરવાહિનીઓ અને ચેતાઓની ફરતે તેમજ અસ્થિ મજ્જામાં એટલે કે હાડકામાં. હવે એની રચનાની વાત કરીએ તો કે એના જે આંતરકોષીય આધારકમાં જાલાકાર અને કોલાજન તંતુઓ આવેલા હોય છે. જાલાકાર એટલે જાડી જેવી રચના, અને કોલાજન તંતુ એટલે તંતુનું નામ છે, જે બાળકો તમે આકૃતિમાં જોઈ શકો છો. ઓકે, એવા પ્રકારના શું હોય? તંતુ હોય. એનું નામ છે કોલાજન તંતુ. આ નામ ખાસ યાદ રાખવાનું છે. અને એક વસ્તુ યાદ રાખજો બાળકો, નામનો કોઈ મીનિંગ ન હોય. ઓકે, કોલાજન તંતુ જ છે, એ તમારે નામ યાદ રાખવાનું થશે. આગળ વધીએ. આધારકમાં. આધારક એટલે શું? યસ, જે આધાર આપે છે તે. આધારકમાં કોષીય ઘટકો, તંતુકોષ, બૃહદકોષ, માસ્ટકોષ જોવા મળે છે. આ બધે શું છે? કોષના નામ છે. અલગ અલગ પ્રકારના શું છે? આ કોષ છે. એ પણ તમે બાળકો આ આકૃતિમાં જોઈ શકો છો, બાજુની આકૃતિમાં. આ બધું એમાં જોવા મળે આધારકમાં. આગળ વધીએ. એનું કાર્ય શું? તો કે તે અંગોની અંદરની ખાલી જગ્યાને ભરી દે છે. અંદર ખાલી જગ્યા ન રહેવા દે. ખાલી જગ્યા હોય તો કઈક પ્રોબ્લેમ થાય ને. બરોબર? કેમ એક જગ્યા હોય, 2 જગ્યા બાંધતા હોય. એક જગ્યા માટે 2 જણા બાંધતા હોય કે હું બેસું. પણ જો ખાલી જગ્યા જ ન હોય તો કોઈ આવવાનું જ નથી. ખબર જ છે. એના જેવું જ કામકાજ છે કે ખાલી જગ્યા હોય ને ભરી દે. ક્યાંય બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા રહેવા જ ન દે, જગ્યા ભરી જ નાખે. આગળ વધીએ. આંતરિક અંગોને આધાર આપે અને પેશીઓના સમારકામમાં પણ મદદરૂપ થાય છે. અંદરના જે આંતરિક અંગો એટલે કે અંદરના અંગો કે જેને ખરેખર આધારની જરૂર છે, તેને આધારક તરીકે કામ કરે અને પેશીઓમાં સમારકામ કરે. સમારકામ એટલે શું? ઘણી વખત કંઈક લાગ્યું હોય, પેશી ઘસાઈ ગઈ હોય, હાડકું ઘસાઈ ગયું હોય તો રૂજ આવી જાય. એ શું થયું? સમારકામ થયું. આપણે ઘણી વખત મકાનમાં સમારકામ કરાવતા હોય, બારી બારણાનું સમારકામ કરાવતા હોય, મતલબ જૂનું જે વસ્તુ છે એ કાઢીને નવી વસ્તુ લગાવી, એને આપણે સમારકામ કહેતા હોય. તો આવી જ વસ્તુ બાળકો આપણા શરીરમાં પણ જરૂરી હોય. કારણ કે અમુક જગ્યાએ આપણને ઈજા થતી હોય, અમુક ભાગ ઘસાતા હોય, અમુક ભાગનું બહુ વધારે કાર્ય થતું હોય, તો એ બધી વસ્તુનું સમારકામ કરવું જરૂરી છે. તો એ કોણ કરતું હોય? તો કે આ તંતુ ઘટક પેશી. સમજાઈ ગઈ?
સાવ સહેલી છે બાળકો, આવડી જાય એવી છે. 3 વસ્તુ મેઇન આપેલી છે, એનું સ્થાન, રચના અને કાર્ય. ઓકે, ચાલો આટલા જેટલા પોઈન્ટ લખેલા છે બધાય પોઈન્ટ તમારી બુકમાં લખી લ્યો. અને જેના મીનિંગ લખાવું છું, ખાસ અગાઉથી જ કહેતો આવું છું, પાછો રિપીટ કરું છું, જેના મીનિંગ લખેલા છે એ બધા જ મીનિંગ તમારે પણ તમારી નોટબુકમાં કોપી કરી લેવાના રહેશે. ઓકે, ચાલો પહેલા આ પ્રશ્ન બધા જેટલા મુદ્દા લખેલા છે તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. તંતુ ઘટક પેશી પૂર્ણ કર્યા બાદ આપણે લાસ્ટ પેશી જોઈએ બાળકો, એ છે મેદ પૂર્ણ પેશી. હવે અહીંયા મેદ એટલે મેં તમને અગાઉ પણ જણાવેલું હતું, મેદ એટલે શું થાય? ચરબી થાય. આ વસ્તુ ખાસ યાદ રાખજો બાળકો, મેદનો મીનિંગ શું થાય? ચરબી. ચરબી એટલે આ પેશીમાં એક્ચ્યુઅલીમાં શું કામ છે કે આ પેશી વધારે હોય તો એનો મતલબ કે જે તે વ્યક્તિમાં ચરબી પણ વધારે છે. ઓકે, મેદપૂર્ણ પેશી. આ પેશી ત્વચાની નીચે આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે. તમને ખબર જ છે, ત્વચા એટલે ચામડી, અને અંદર હોય, બહાર ચામડી આમ દેખાય નહીં. આપણે એમ ન કહી, જો આ જોઈ લ્યો ચરબી, એ અંદર હોય તો આપણે આમ કરી ભાઈ ખબર પડી જાય કે આ શું છે, આ વચ્ચે જે છે એ ચરબી હોય. બરાબર, ગાલના ભાગે હોય, પેટના ભાગે હોય, પીઠના પાછળના ભાગે હોય. બરાબર, આ બધી શું છે? પગમાં પણ હોય. જે વ્યક્તિ જાડા છે વધારે પડતા, જરૂર કરતા, ઉંમર કરતા આટલી જાડાઈ જરૂરી છે, પરંતુ જો એના કરતા પણ વધુ હોય તો એ શું છે? ચરબી છે. ઓકે, તો એ ક્યાં હોય? ત્વચાની નીચેના ભાગમાં. આગળ, આ પેશી ચરબીનો સંગ્રહ કરતી પેશી છે. ચરબી એટલે કે મેદ. આ પેશી છે એ મેદનો સંગ્રહ કરતી પેશી છે. મેદ એટલે શું? ચરબી. એ ચરબીનો જ સંગ્રહ કરી રાખે. આગળ, કારણ કે પેશીના કોષો ચરબીના ગોલકોથી ભરેલા હોય છે. ગોલકો એટલે જે તમે બાળકો આકૃતિમાં જોવો છો આવડામાં છે, એ શું છે? ગોલકો છે, એની અંદર ચરબી ભરેલી છે બધી. બસ આ જ વસ્તુ આપણા શરીરમાં હોય. ચરબી હોય ને, ચરબી, એમાં આ પેશી કામ કરતી હોય. એનું કામ જ ચરબીને સ્ટોરેજ કર્યા રાખે, ચરબીને સ્ટોરેજ કર્યા રાખે. કાર્યની વાત કરીએ તે ઉષ્મા નિયમનનું કાર્ય કરે છે. આ એનું કાર્ય સિમ્પલ શું? તો કે ઉષ્માનું નિયમન કરે. વધારે જાતી નથી, વધારે આવતી નથી. ગરમી, ઉષ્મા ઇન ધ સેન્સ શરીરની ગરમી. ઓકે બાળકો, તો અહીંયા આપણી લાસ્ટ જે પેશી છે મેદપૂર્ણ પેશી એ પણ કમ્પ્લીટ થઈ, અને એની સાથે સાથે આપણો જે સંયોજક પેશીનો પ્રશ્ન તો એ પણ આની સાથે કમ્પ્લીટ થાય છે. બધી પેશી પણ તમને પૂછાઈ શકે. એના કરતા વધારે કોઈ પણ એક પેશી 2 માર્કમાં પૂછાય. જેમ કે તંતુ ઘટક પેશી સમજાવો 2 માર્ક, મેદપૂર્ણ પેશી સમજાવો 2 માર્ક, અસ્થિબંધ સ્નાયુબંધ સમજાવો 2 માર્ક. આવી રીતના આ પ્રશ્નમાંથી પેટા પ્રશ્ન પણ નીકળી શકે. ઓકે, સાવ સહેલા છે, કાંઈ એમાં અઘરા નથી, આપણે જોઈ જ ગયા છે. ઓકે, ચાલો આટલા પોઈન્ટ તમારી બુકમાં પહેલા નોટ ડાઉન કરી લો. હવે બાળકો, જેમ આપણે સંયોજક પેશી જોઈ હતી એવી રીતના આપણે જોવાની છે સ્નાયુ પેશી. એના સામાન્ય લક્ષણો અને એના પ્રકાર જે છે એ જોવાના છે. મેઇનલી એના લક્ષણો તો આટલા જ છે.
પરંતુ એના જે 3 પ્રકાર છે એટલે કે રેખિત, અરેખિત અને રદ સ્નાયુ પેશી, આ મેઇન આપણે 3 પ્રકાર જોવાના રહેશે. એમાં આજના લેક્ચરમાં આપણે પહેલો પ્રકાર જોઈ લેશી એટલે કે રેખિત સ્નાયુ પેશી. અહીંયા સુધી આપણે ડન કરી દેશું. નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે લેક્ચર 12 માં આપણે આ બંને પ્રકાર જે છે સ્નાયુ પેશીના એ આપણે જોશું. ઓકે, સાવ સહેલા પ્રકાર છે. એક પ્રકાર તમે વણશો એટલે તમને ખબર પડી જ જશે. જેમ આપણે આગળ ઓલા સંયોજક પેશીના 7 પ્રકાર જોઈ ગયા ને, એના જેવું જ છે. પણ એ પહેલા આપણે એના લક્ષણો વિશે વાત કરી લઈએ. તો કે તે લાંબા કોષોની બનેલી છે, તેથી તેને સ્નાયુ તંતુ કહે છે. એના લક્ષણ શું? તો કે લાંબા કોષોની બનેલી હોય, એના કોષો ટૂંકા હોતા નથી, તે એટલા માટે એને સ્નાયુ તંતુ કહેવામાં આવે છે. આગળ વધીએ. તેમાં વિશિષ્ટ પ્રકારનું સંકોચનશીલ પ્રોટીન. સંકોચન એટલે શું? તો કે આ ખુલેલું હોય. હવે આને હું આમ કરી દઉં તો આ સંકોચન થઈ ગયું. ઓકે, એવા 2 પ્રોટીન હોય. ક્યાં? ઓક્ટિન, માયોસિન. ઓકે, આ શું છે? પ્રોટીનના નામ છે. એક્ટિન, માયોસિન. એની અંદર આવેલું હોય છે, તેના કારણે સંકોચન અને શિથિલીનની ગતિ જોવા મળે છે. એટલે કે સંકોચન, શિથિલીન, સંકોચન, શિથિલીન આવું જોવા મળે આ 2 પ્રોટીનના કારણે. ઓકે, આ નામ છે જસ્ટ પ્રોટીનના. આ નામ ખાસ યાદ રાખજો, એક્ટિન, માયોસિન. આથી આ પેશી આપણા શરીરમાં હલનચલન કે પ્રચલન માટે જવાબદાર છે. ઓકે, હું આમ હલનચલન કરું છું, પ્રચલન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાવું, તો એના માટેની જે પેશી છે એ કઈ છે? સ્નાયુ પેશી. આ સ્નાયુ તમે જાણતા જ હોય, આમ વાંકા વળી જતા હોય, બરાબર? આમ કરી તો અહીંના સ્નાયુ વાંકા વળી ગયા, એને કઈ થાય નહીં. હવે એના મેઇનલી બાળકો 3 પ્રકાર છે: રેખિત, અરેખિત અને રદ સ્નાયુ પેશી. રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને રદ સ્નાયુ પેશી. આ એક પેશીના બાળકો 3 નામ છે. તો તમને એમ પ્રશ્ન થાય, સર તમે તો અહીંયા એક જ નામ લખ્યું છે. હમણાં આપણે આ પ્રશ્નમાં જ અંદર 2 થી 3 નામ ગોતશું એના. ઓકે, ચાલો એમાં પહેલા વાત કરીએ આપણે રેખિત સ્નાયુ પેશી. આમ પણ તમને પ્રશ્ન પૂછાય 3 માર્કમાં, રેખિત સ્નાયુ પેશી સમજાવો. ઓકે, તો આવી રીતના તમારે એક પ્રશ્ન લખવો પડે. આ પેશી સ્નાયુબંધ વડે કંકાલ સાથે જોડાણ ધરાવે છે. અસ્થિબંધ, સ્નાયુબંધ આપણે આગળ ભણી ગયા, બરાબર? ઈ જ સ્નાયુબંધ છે. એને આપણે કંકાલ એટલે કે હાડકા સાથે જોડાણ ધરાવે છે અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય. ગતિશીલતા એટલે અહીંયાથી આમ ગતિ કરી, આમ ગયા, અહીંયાથી ગતિ કરી, આપણે અહીં સુધી ગયા. આમ શું થાય? એક પ્રકારની માનવીની ગતિ ચાલુ. ઓકે, એટલા માટે તેને કંકાલ સ્નાયુ પેશી પણ કહે છે. જો બીજું નામ આવી ગયું. આપણે પ્રશ્ન શું હતો? રેખિત સ્નાયુ સમજાવો. અહીંયા શું આવ્યું? તેથી તેને કંકાલ સ્નાયુ પેશી પણ કહે છે. આવી ગયું? કંકાલ સ્નાયુ પેશી આવી ગઈ ને? આ શું છે? એનું બીજું નામ છે. હજી એક આગળ ત્રીજું નામ આવશે. એટલે તમને પ્રશ્ન બાળકો કોઈ પણ રીતે પૂછાઈ શકે. એવું જરૂરી નથી રેખિત સ્નાયુ પેશી પૂછાય, કંકાલ સ્નાયુ પેશી પણ પૂછાઈ શકે. જરૂરી કાંઈ નથી, કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. આગળ વધીએ. આ સ્નાયુ પેશીનું હલનચલન પ્રાણીની ઈચ્છા શક્તિને આધીન એટલે કે આપણી ઈચ્છા પ્રમાણે ગતિ કરાવી શકે કે રોકી શકે, તેથી તેને ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહે છે. ઐચ્છિક એટલે કેવી? ઈચ્છા અનુસાર કામ કરે તે, એને ઐચ્છિક સ્નાયુ પેશી કહેવાય. જો ત્રીજું નામ આવ્યું. પહેલું હતું રેખિત, કંકાલ સ્નાયુ પેશી. ઐચ્છિક સ્નાયુ પેશી મતલબ કે આમાં તમારી ઈચ્છા હોય, આમ ચાલુ છે, ચાલો ચાલ્યા, ઊભા રહી ગયા, ઊભા રહી ગયા, પાછળ નો જાય, આગળ નો જાય, સ્થિર તો સ્થિર, ઈચ્છા અનુસાર કામ કરે. પગ ડાબી બાજુ 2 ડગલા આગળ જવું છે તો જ 1 અને 2 ડગલા આગળ જાય, બાકી નો જાય. 3 ડગલા જમણી બાજુ જવું છે, 1 2 અને 3. શું કામ? ઐચ્છિક છે, ઈચ્છા અનુસાર કામ કરે છે. ઓકે, એટલા માટે આપણે એને શું કહીએ છીએ? ઐચ્છિક સ્નાયુ પેશી કહીએ છીએ. ડન? પ્રાણીને આધીન એટલે કે આપણે મનુષ્ય પ્રાણી છે
આપણે જેમ ઈચ્છા ધરાવી એટલું જ યાર, આપણે એમ કહીએ મારે વાં સુધી જ ચાલવું છે તો અહીંયા સુધી જ ચાલે. હા, કોઈ ટીંગા ટોળી કરીને ધરા લઈ જાય તો વાત અલગ. સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા આ પેશીના સ્નાયુ તંતુઓમાં એકાંતરે ઘેરી અને જાડી આડી પટ્ટીઓ જોવા મળે છે, તેથી તેને રેખિત સ્નાયુ પેશી કહે છે. સૂક્ષ્મદર્શક યંત્રમાં જો ને એટલે એમાં આડી પટ્ટી જોવા મળે, આડી રેખા. એ રેખા ઉપરથી એને શું કહીએ છીએ આપણે? રેખિત સ્નાયુ પેશી કહીએ છીએ. બધાયના મીનિંગ સમજાઈ ગયા? જો બાળકો સાવ સહેલો પ્રશ્ન છે, મેઇનલી 3 ટોપિક. આ નામ જ એવા મીનિંગ. કંકાલ સ્નાયુ પેશી શું કામ? કંકાલ સાથે જોડાયેલી, ઈચ્છા અનુસાર કામ કરે, ઈચ્છિક. સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા આડી રેખા જોવા મળે એટલે રેખિત. પ્રશ્ન પૂરો. વૈધું આ બે વસ્તુ રહી. એનું સ્થાન ને સ્નાયુ તંતુ. કાંઈ હતું? કાંઈ નથી. મેઇનલી 3 ડેફિનેશન દઈ દો એટલે પૂરું. અને એ સાવ સહેલી ડેફિનેશન છે. સ્થાનની વાત કરીએ તો તે ઉપાંગો, શરીર, દિવાલ, જીભ અને કંઠનળીમાં જોવા મળે છે. ઉપાંગો એટલે શરીરના અંગો. જીભમાં એમ જ આપણે બોલવું હોય એટલું જ બોલી, બીજા બધા શરીરના અંગો ચલાવવા હોય એટલા જ ચાલે. સ્નાયુ તંતુ આ પેશીના તંતુઓ લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષ કેન્દ્રીય હોય છે. પ્રશ્ન પૂરો લ્યો. કાંઈ નવું નથી. ઓકે, અહીંયા આપણી બાળકો પેલી છે રેખિત સ્નાયુ પેશી. 3 પ્રકારમાંથી આ કમ્પ્લીટ થાય છે. ઓકે, ચાલો આ પ્રશ્ન, એના લક્ષણો, પેલી રેખિત સ્નાયુ પેશી અલગ અલગ 3 રીતે પૂછાઈ શકે એ પણ તમને ખબર હોવી જોઈએ. ઓકે, ચાલો પહેલા આટલા પોઈન્ટ બધાય તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. ઓકે બાળકો, તો આજના લેક્ચરની આપણે વાત કરીએ તો કે આજના લેક્ચરમાં આપણે કાંઈ એવું બધું બહુ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી કર્યું. બધા સાવ સહેલા ટોપિક જોયા. આગળ જે આપણી સંયોજક પેશી હતી એના આપણે 2 ભાગ કમ્પ્લીટ કરી ગયા. ત્યારબાદ આવી સ્નાયુ પેશી. સ્નાયુ પેશી, સ્નાયુ પગની, હાથની, આપણે એમ કહીએ ને ચાલીકા નથી શકતા, સ્નાયુ ખેંચાઈ ગઈ. ઘણી વખત તમે ક્રિકેટ જોતા હોય એમાં પણ સાંભળતા હોય કે આ ખેલાડી 3 મેચ પૂરતો બહાર છે, ઈજા થઈ છે. શેની ઈજા? તો કે પગની સ્નાયુ ખેંચાઈ ગઈ. આવું સાંભળતા હોય. આ ઈ જ પ્રશ્ન છે આ. ઓકે, એના લક્ષણો પહેલા આપણે કીધા. લાંબા કોષોની બનેલી હોય, વિશિષ્ટ પ્રકારનું સંકોચનશીલ પ્રોટીન. આમ આપણે એમ કહીએ ને જ્યારે હોય ત્યારે શિયાળામાં કેમ શિયાળો હોય તો કુકડું પડી જાય, આપણે ઉનાળો હોય તો ફેલાઈને સૂતા હોય, પવન મળવો જોઈએ આપણને. બરાબર? બસ ઈ જ વસ્તુ આપણે આમાં જોવાનું છે કે વિશિષ્ટ પ્રકારનું સંકોચનશીલ પ્રોટીન ક્યાં ક્યાં? એક્ટિન અને માયોસિન આવેલું હોય છે. તેના કારણે સંકોચન, કુલબંધ સંકોચન શિથિલીન આ વસ્તુ એમાં કન્ટિન્યુ થતી હોય. એના 3 પ્રકાર: રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી, રદ સ્નાયુ પેશી. એમાં રેખિત આપણે જોઈ ગયા. એના 3 નામ છે, ઈ જ એના મીનિંગ છે. શું કામ કંકાલ સ્નાયુ પેશી કહે? તો કે કંકાલ સાથે જોડાયેલી હોય અને ગતિશીલતા ધરાવે. બીજો મીનિંગ, શું કામ એને ઐચ્છિક સ્નાયુ પેશી કહે? કારણ કે એની ઈચ્છા અનુસાર માનવીને આગળ કે પાછળ એની ઈચ્છા અનુસાર ચલાવી શકે. જો એ લખ્યું છે ઈચ્છા પ્રમાણે ગતિ કરાવી શકે એટલે ઐચ્છિક. અને ત્રીજું છે રેખિત સ્નાયુ પેશી. તો કે એને તમે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવો ને તો એમાં ઝાંખી આડી રેખા જોવા મળે. ઈ રેખા જોવા મળે એટલા માટે એને રેખિત સ્નાયુ પેશી કહે છે. સાવ સિમ્પલ. સ્થાન આપી દીધા, સ્નાયુ તંતુ આપી દીધા. સાવ સહેલો પ્રશ્ન. ઓકે, આવી જ રીતના બાળકો આપણે નેક્સ્ટ લેક્ચરમાં બાકીની 2 પેશી એટલે કે અરેખિત સ્નાયુ પેશી અને રદ સ્નાયુ પેશી વિશે અભ્યાસ કરવાનો છે. ઓકે, એ પણ આની જેમ સાવ સહેલી છે. એના પણ ઘણા બધા નામ છે એટલે પ્રશ્ન તમને કોઈ પણ રીતે પૂછાઈ શકે. આમ પણ પૂછાય કંકાલ સ્નાયુ પેશી સમજાવો, તેમાં આ જ જવાબ હોય, બીજો કાંઈ હોય નહીં.
ઓકે, આઈ હોપ કે તમને લેક્ચરમાં વ્યવસ્થિત બાળકો વિડિયો સમજાઈ ગયો હશે. વધુ આપણે પાર્ટ 12 માં નવી થિયરી સાથે મળીશું. ધન્યવાદ.